દિવાળી જતી રહી છે, ફટાકડા ફૂટવાના હવે બંધ થઈ ગયા છે, પણ લાભ પાંચમના દિવસે રાજકારણમાં ઉઠતા ધુમાડા હવે દુબઈ સુધી પહોંચ્યા છે। ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસનો સમગ્ર મામલો હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી હાથ ધરાય તે દિશા સુધી પહોંચ્યો છે, જેના તાર ડી કનેક્શન સુધી ખેંચાયા છે। શું છે સમગ્ર મામલો? નજર કરીએ ખાસ રજૂઆત નવાબ એટેક પર ફડણવીસ બ્લાસ્ટ। મુંબઈમાં મધદરિયે પાડેલી રેડના તાર હવે દુબઈ સુધી પહોંચ્યા છે, એટલે જ મહારાષ્ટ્રમાં મોટું મહાભારત સર્જાયું છે। ક્રૂઝ ડ્રગ્સ કેસ पार्टी बाद शुरू થયેલો समग्र विवाद હવે दुबई સુધી પહોંચ્યો છે। वो टेनेंट भी बने, उन्होंने अपनी टेनेंसी ट्रांसफर भी की, वापस उन्होंने उसको खरीदा और इसलिए ये सीधा संबंध अंडरवर्ल्ड से दिखाई देता है। पहला नवाब मलिके देवेंद्र फडणवीसनी पत्नीना फोटो शेर कर्या, हवे दिवाળી बाद फडणवीसे कर्यो मोटो ब्लास्ट। यानी सलीम पटेल और शाह अली खान ने मिलकर इस जमीन की बिक्री की है। बिक्री किसको की है? सॉलिडस इन्वेस्टमेंट्स प्राइवेट लिमिटेड। ये सॉलिडस इन्वेस्टमेंट प्राइवेट लिमिटेड कंपनी है नवाब मलिक जी के परिवार की। नवाब मलिक हवे काले करशे हाइड्रोजन ब्लास्ट। लेकिन आपने अंडरवर्ल्ड का खेल शुरू किया है। आज तो सारी चीजें मैं बोलूंगा नहीं, लेकिन कल सुबह 10 बजे देवेंद्र जी का अंडरवर्ल्ड का क्या खेल है इस महाराष्ट्र में, और देवेंद्र जी ने मुख्यमंत्री रहते हुए किस तरह से अंडरवर्ल्ड के जरिए पूरे शहर को हॉस्टेज बना रखा था, कल सुबह 10 बजे उसकी जानकारी देंगे। एनसीबी और एनसीपी थी शुरू थયેલી લડાઈ હવે બીજેપી સુધી પહોંચી ગઈ છે। એક ડ્રગ પેડલર સાથે પત્નીનું નામ જોડાવાથી નાખુશ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે પત્રકાર પરિષદ કરીને એનસીપીના नेता નવાબ મલિક પર ગંભીર આરોપ લગાવ્યા। તેમણે કહ્યું કે મલિકની કંપનીએ તે લોકો પાસેથી જમીન ખરીદી છે કે જે 1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી છે। તે જમીન હસીના પારકર અને દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલી છે। फडणवीसे लगावेला आरोप पर नवाब मलिके शू कह્યું તે પણ જાણી લઈએ। ये हुआ है मरियम भाई विडो ऑफ गोवा वाला मुंदिरा प्लम्बर, ये दोनों की तरफ से पावर ऑफ अटर्नी होल्डर है सलीम पटेल। इररिवोकेबल पावर ऑफ अटर्नी होल्डर है सलीम पटेल। और दूसरे बिक्री करने वाले कौन है? दूसरे बिक्री करने वाले हैं सरदार शाह अली खान। यानी सलीम पटेल और शाह अली खान ने मिलकर इस जमीन की बिक्री की है। बिक्री किसको की है? सॉलिडस इन्वेस्टमेंट्स प्राइवेट लिमिटेड। ये सॉलिडस इन्वेस्टमेंट प्राइवेट लिमिटेड कंपनी है नवाब मलिक जी के परिवार की। इस पर जो आपको मैंने दिया हुआ है, इस पर लेने वाले की साइन है, वो है फराज मलिक इनकी। इस सॉलिडस में 2019 में स्वयं नवाब मलिक भी थे। उन्होंने कुछ समय के लिए वो थे, बाद में फिर मंत्री बनने का उन्होंने इस्तीफा दिया, और आज भी उनके परिवार के लोग उसमें हैं। मैं हसीना पारकर को जानता नहीं, ना मैं किसी गैंग वार वाले का किसका क्या रिश्ता है मैं नहीं जानता। सलीम पटेल एज ए पावर ऑफ अटॉर्नी जो गोवा वाले परिवार के थे, उन्होंने गोवा वाले परिवार के लोगों ने हमें उनके जरिए ही आप ये रजिस्ट्री करके लो, मालकी हक, किराएदार हम पहले से थे और मालकाना हक हमने लिया है। जो एक कहानी रचने की काम की जा रही है, हमें लगता है जांच कोई भी एजेंसी कर ले, हम किसी से डरने वाले नहीं, लेकिन कल सुबह 10 बजे जो हम बताएंगे शायद उसका इंतजार देवेंद्र जी को होना चाहिए। મતદરિયે શરૂ થયેલું રાજકારણ હવે દુબઈ સુધી કેવી રીતે પહોંચ્યું છે તેના આ દ્રશ્યો છે। નવાબ મલિકે લગાવેલા આરોપો બાદ ફડણવીસે દિવાળી બાદ નવાબ મલિક પર મોટો બ્લાસ્ટ કરવાની તૈયારી દર્શાવી હતી, જેના ભાગરૂપે ફડણવીસે નવાબ મલિકની પ્રોપર્ટી અને દાઉદના કનેક્શનના તાર બહાર પાડ્યા છે। આમ મધદરિયે શરૂ થયેલું રાજકારણ હવે અંડરવર્લ્ડ સુધી પહોંચ્યું છે।
હાલ તો નવાબના એટેક પર દિવાળી બાદ દેવેન્દ્ર ફડણવીસે સીધો બ્લાસ્ટ કર્યો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આવતીકાલે નવાબ મલિક હવે શું નવો ઘટસ્ફોટ કરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરીએ આક્ષેપોની ઉડાન અને રાફેલમાં રાડથી સર્જાયેલા મહાસંગ્રામની. વાત જ્યારે દેશની સુરક્ષાની હોય અને તેમાં પણ વચેટિયાઓએ જો કટકી કરી હોય ત્યારે દેશનું રાજકારણ ગરમાય એ વાત સ્વાભાવિક છે. એરફોર્સમાં થોડા જ સમય પહેલા 36 રાફેલ સામેલ થયા છે, જેમાં 65 કરોડથી વધુની કટકી થઈ હોવાનો આરોપ લાગતા ભાજપ અને કોંગ્રેસ હવે સામસામે આવી જતા ફરી એક વખત ગજગ્રાહ સર્જાયો છે. ફ્રાન્સના એક મેગેઝિન મીડિયા રિપોર્ટ તરફથી કરવામાં આવેલા કથિત ખુલાસાઓ બાદ કોંગ્રેસે વધુ એક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર, રિશ્વત અને મિલીભગત છુપાવવા માટે ચલાવેલું ઓપરેશન કવરઅપ ફરી એક વખત ઉજાગર થઈ ગયું છે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ કહ્યું કે જ્યારે સત્ય દરેક પગલા સાથે હોય તો ચિંતા કરવાની શું વાત છે. મારા કોંગ્રેસના સાથીઓ, ભ્રષ્ટ કેન્દ્ર સરકાર સામે આ જ રીતે લડતા રહો, રાહ જોશો નહીં, થાકશો નહીં, ડરશો નહીં. जब आपके सामने ये कागज बरामद हुए, आपकी एजेंसी ने बरामद किए, उस पे तारीखें आपके सामने हैं. 2015 की तारीखें आपकी सरकार थी जब आंतरिक कागज लीक करके वो 10 को दे रहा था सुषेन गुप्ता. 2014-24 जून का नोट कि मैं इस नेतृत्व से आपकी मीटिंग करा दूंगा, वो भी आपके सामने, आपने एक्शन क्यों नहीं लिया? તો કોંગ્રેસ પર પલટવાર કરતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાફેલનો વિષય બહુ મોટા કૌભાંડનું ષડયંત્ર છે. સમગ્ર મામલો 2007 થી 2012ની વચ્ચેનો છે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી. રાહુલજી જવાબ આપે, કોંગ્રેસે આટલા વર્ષો સુધી રાફેલને લઈને ભ્રમ ફેલાવવાની કોશિશ કેમ કરી? સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 2019ની ચૂંટણી પહેલા પણ રાફેલને લઈને ખોટું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. इटली से राहुल गांधी जवाब दें. जो भ्रम फैलाने की कोशिश राहुल गांधी और उनकी पार्टी ने इतने वर्षों तक किया है, आज ये खुलासा हुआ है कि उन्हीं के सरकार के कालखंड 2007 से 12 के बीच में ये कमीशन खोरी हुई है और मिडिल मैन का नाम भी सामने आया है. આપને જણાવી દઈએ કે ફ્રેન્ચ ઓનલાઈન મેગેઝિન મીડિયા પાર્ટે રવિવારે દાવો કર્યો હતો કે ડસોલ્ટ એવિએશને આ ડીલ માટે ભારતીય મધ્યસ્થ સુષેન ગુપ્તાને ઓછામાં ઓછા 65 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, જેથી કંપની ભારત સાથે 36 રાફેલ ફાઇટર જેટનો સોદો કરી શકે. સીબીઆઈને પણ આ વાતની જાણ હતી અને ઈડીને પણ, પરંતુ આ એજન્સીઓએ આ બાબતે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને 3 ઓક્ટોબરે દેશમાં એક એવી ઘટના બની જેનાથી ચારે તરફ હાહાકાર મચી ગયો. કેન્દ્રીય નેતાના પુત્ર અને તેના મિત્રોને જેલની હવા ખવડાવવા માટે ખેડૂત આગેવાનો સહિત વિપક્ષના નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું. આ જોરની અસર ગણતરીના દિવસોમાં જોવા પણ મળી. નેતાનો પુત્ર જેલના સળિયા પાછળ ધકેલાયો અને આજે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એફએસએલના રિપોર્ટમાં થયો. લખીમપુર હિંસા કેસ. દ્રશ્યોને જોઈને તમે પણ સમજી ગયા હશો. ખેડૂતોના મોતનો મામલો. દર્દનાક દ્રશ્યોથી દેશભરમાં હાહાકાર. ભડકેલી હિંસા કેસમાં નવો ખુલાસો. 5 સપ્તાહ બાદ રિપોર્ટ આવ્યો સામે. એફએસએલનો ચોંકાવનારો રિપોર્ટ. રિપોર્ટમાં કોના નામનો ઉલ્લેખ? નજર કરો. લખીમપુર હિંસા કેસમાં ફોરેન્સિક લેબના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા અને તેમના મિત્ર અંકિત દાસના લાયસન્સવાળા હથિયારથી 3 ઓક્ટોબરના રોજ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આમ એફએસએલનો રિપોર્ટ સામે આવતા જ એ વાત સ્પષ્ટ થાય છે કે તિકોનિયામાં ભડકેલી હિંસામાં કેન્દ્રીય મંત્રીના પુત્રનો જ સીધો હાથ છે. લખીમપુરમાં ભડકેલી હિંસા બાદ સમગ્ર વિવાદ ગરમાયો હતો, જેને જોતા પોલીસે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી અને અંકિત દાસની રિપીટર ગન, પિસ્તોલ અને આશિષ મિશ્રાની રાઇફલ અને રિવોલ્વર પણ જપ્ત કરી તપાસ માટે મોકલાવી હતી, જેનો ચોંકાવનારો રિપોર્ટ હવે સામે આવ્યો છે. મહત્વનું છે કે અંકિત દાસ અને આશિષ મિશ્રા હાલ જેલમાં છે. જો કે એફએસએલનો રિપોર્ટ સામે આવતા તેમની મુસીબત વધી શકે છે. મહત્વનું છે કે 3 ઓક્ટોબરે લખીમપુર ખેરીના તિકોનિયા ખાતે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતનો વિરોધ કરી રહેલા ખેડૂતોના એક જૂથ 3 વાહનોના કાફલાને ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 4 ખેડૂતો અને એક પત્રકારનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ગુસ્સે ભરાયેલ ભીડે ભાજપના 3 કાર્યકરોને મારી નાખ્યા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની હાજરીમાં ગાડીઓએ ખેડૂતો અને પત્રકારને કચડી નાખ્યા હતા. આ સાથે આરોપ છે કે ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં લખીમપુર પોલીસે આરોપી આશિષ મિશ્રા અને તેના નજીકના મિત્રોની ધરપકડ કરી હતી. હાલ તમામ જેલમાં છે. ભાજપના કાર્યકરોને મારવા બદલ કેટલાક ખેડૂતોની પણ ધરપકડ કરવામાં આવી છે. ખેડૂતોને કચડી નાખવાનો આ મામલો ચર્ચામાં છે. આના પર પણ ભારે રાજનીતિ થઈ રહી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 8 નવેમ્બરે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની કામગીરી બદલ ફટકાર પણ લગાવી છે. ખૂબ ચકચારી હિંસા કેસમાં હવે FSL રિપોર્ટ સામે આવ્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે આશિષ મિશ્રાની મુસીબતમાં કેટલો વધારો થાય છે અને વિપક્ષના નેતાઓ હવે કઈ દિશા અપનાવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હોસ્પિટલમાં આગ. આ દુર્ઘટનાઓ હવે સામાન્ય બનતી જાય છે, પણ નવજાત બાળકો હોસ્પિટલની આગમાં ભડથું થઈ જાય અને આગનું કારણ બેદરકારી હોય તો એ ક્યારેય સામાન્ય વાત ન હોઈ શકે. મધ્યપ્રદેશના ભોપાલની હોસ્પિટલમાં બાળકોના ICUમાં આગ લાગી. માતા પિતાની આંખો સામે નવજાત બાળકોએ શ્વાસ છોડ્યા. સરકારી તંત્રએ અફસોસ વ્યક્ત કર્યો અને જાણે એક ઘટના પૂરી થઈ ગઈ. જીવનની આ કેવી કરુણા છે કે જ્યાં જીવન શોધવા માટે જાય ત્યાંથી જ મોત મળે છે. માં બૂમો પાડતી રહી, પિતા આક્રંદ કરતા રહ્યા, પણ હાથમાં પોતાના નાના બાળકની લાશ આવી ત્યારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હમીદિયાની કમલા નહેરુ હોસ્પિટલની કે ખૂણો, કેમ કે સૌ જેટલા નાના હોય ભાર એનો એટલો જ વધારે લાગતો હોય છે. મધ્યપ્રદેશની આ હોસ્પિટલમાં બાળકોના ICUમાં આગ લાગી અને જોત જોતામાં એકદમ નાના નવજાત બાળકો આગમાં ભડથું થઈ ગયા. હજુ પણ કેટલીય માં એવી છે જેમને કહેવામાં જ નથી આવ્યું કે એનું 10 દિવસનું બાળક હવે આ દુનિયામાં જ નથી. માં જીવનનું સૌથી કપરું અને અસહ્ય દુઃખ સહન કરીને બાળકને જન્મ આપે છે. બાપ એ બાળક માટે આખી જિંદગી ખર્ચી નાખવા તૈયાર હોય છે. ભરોસા સાથે એ જીવન બચાવવા માટે હોસ્પિટલનું પગથિયું ચડે છે, પણ ત્યાં લાગતી આગમાં જ્યારે એમના વાલસોયા જ ભડથું થઈ જાય ત્યારે એ કોને સવાલ કરે? આગની પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ સૌથી મોટું કારણ બેદરકારી છે. કોઈને પણ સામાન્ય લાગતી ભૂલ જ્યારે આવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે ત્યારે લોકો લાચાર બની જાય છે. આગ લાગી ત્યારે બાળકો પરિવારજનની આંખોની આગળ જીવતા ભૂંજાયા હતા. मेरे 2 बच्चे थे, उसमें जब अंदर जाते जाते तो हुआ ही नहीं, इतना खतरनाक धुआं निकला. तो बच्चे कैसे हैं अभी? बच्चे तो दिखे नहीं मेरे को, दूध दर के बाहर ही आया था मैं, इतने में आग हो गई उसमें. मेरी बीबी सुल्तानी अस्पताल में, भाई साहब मैं दूध लेकर आया था बच्चों के लिए, इतनी सी डब्बी में. क्या नाम है तुम्हारा? ભોપાલની ઇરફાનાના લગ્નને 12 વર્ષ થયા હતા, પણ એને કોઈ સંતાન નહોતું. એણે કેટલી માનતાઓ માની હશે, ઈશ્વરને કેટલી આજીજી કરી હશે, એના પછી એને ત્યાં 2 નવેમ્બરે બાળકનો જન્મ થયો. બાળક હોસ્પિટલમાં દાખલ હતું, પણ આ બેદરકારીની આગે નવજાતનો જીવ લઈ ગઈ. આવી માતાઓ હોસ્પિટલની બહાર લાચાર થઈને જીવતી લાશ બનીને ઊભી છે. એમને શું સમજાવવાનું? એમને શું જવાબ આપવાનો? એમને એવું કહીશું કે મુખ્યમંત્રીએ તમારા બાળકની કિંમત નક્કી કરી દીધી છે, તમને 4 લાખ રૂપિયા મળી જશે. 12 વર્ષ પછી જેની કૂખ ભરાઈ હોય, જેણે 9 મહિના સુધી બાળકના આ દુનિયામાં આવવાની રાહ જોઈ હોય અને જન્મ્યા પછી જે બાળકને હજુ છાતી સરસું ચાંપીને લાડ પણ ન લડાવ્યા હોય, એવા બાળકની કિંમત જાણીને શું કરશે? સવાલો અનેક છે, પણ આ પીડાથી પર ઉઠી જઈએ અને ત્યાંની સ્થિતિ પર નજર કરીએ, પ્રત્યક્ષદર્શીની વાતો સાંભળીએ તો પણ આપણી સિસ્ટમથી આપણને ચીડ થઈ જાય. અસંવેદનશીલતાની આ પરાકાષ્ઠા છે કે પરિવારોને ખબર જ નથી કે એમનું બાળક શું છે, એની સાથે શું થયું છે.
फिर रात में 12-1 बजे के बाद अंदर बुलाते हैं सभी लोगों को, 2-2:30 बजे तक ऊपर नीचे घुमाया, फिर एंड में कहते हैं कि आपका बच्चा ख़त्म हो गया, कमज़ोर था। और जबकि पूरी लापरवाही प्रशासन की थी, इनकी लापरवाही के मारे बच्चे जले, बच्चों के साथ ऐसा हादसा हुआ है, ऐसे ढोर बकरियों की तरह ही पटका है इनको, उनको बेचारे कमज़ोर थे वैसे ही मर गए। और 4 बच्चों का किया जा रही है। हमें मृत बच्चा नहीं चाहिए, क्योंकि हमने देखा हमारा बच्चा जिंदा है। मेरे पास वीडियो है, सबूत है, सब है मेरे पास। जब ले जा रहे थे तब भी मेरा बच्चा जिंदा था। हमें हमारा बच्चा चाहिए। આગ કેવી રીતે લાગી આ સવાલ જ્યારે ત્યાં હાજર લોકોને કરાયો ત્યારે અલગ અલગ જવાબો મળતા હતા. કોઈ જ સંભાવનાઓને નકારી શકાય તેમ નથી, પણ ત્યાં હાજર લોકોએ તો ફરજ પર હાજર સ્ટાફ પર જ આક્ષેપ લગાવી દીધા છે. वार्ड बॉय था और जो बाहर बैठती गेट पे, वो उन लोगों का किसी पेशेंट से झगड़ा चल रहा था, तो वो पेशेंट को धमका रही थी कि तेरा बच्चा यहाँ से कैसे जाता है, मैं देखती हूँ। बोले एक भी हंसता हुआ नहीं जाएगा, बोले यहाँ से सब रोते हुए जाएंगे। बोले मेरी बेइज्जती की है तुम लोगों ने, तो मैं देख। આ ઘટના થઈ કે તરત જ મધ્યપ્રદેશ સરકારના મંત્રી ત્યાં પહોંચ્યા હતા. એમણે સહાયની અને તપાસની જાહેરાત કરી દીધી તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સરકાર પર આરોપ કર્યા. बड़ी दुखद घटना हुई है कि अस्पताल में 6 बच्चों की मौत हुई और पिछले 6 महीनों में ये तीसरी दफे ये घटना हुई है। ये लापरवाही का बिल्कुल सबूत है और हम तो दुख व्यक्त करते हैं, साथ ही मांग करते हैं कि हाईकोर्ट जज, एक सिटिंग हाईकोर्ट जज से इंक्वायरी करी जाए। ये साबित करता है कि इनका क्या नज़रिया, इनका क्या दृष्टिकोण है। इनको इसकी चिंता नहीं है कौन मर जाए कौन जीवित रहे, क्योंकि 6 महीने से जो फायर फाइटिंग इक्विपमेंट है वो चौपट पड़ा था। स्वयं 10 मिनट के अंदर पहुंच गया, सीधे अंदर वार्ड में पहुंच गया था। हमने बच्चों को उठाकर दूसरे वार्ड में शिफ्ट किया। इस समय पर मुझे लगता है कि हम कोई भी बात करेंगे तो वो जल्दबाजी होगी। जिस प्रकार से मैंने बताया कि मोहम्मद सुलेमान जी जो हमारे ACS हैं वो जांच करेंगे, जांच के बाद सभी बातें सामने आएंगी। આ દરેક રાજ્યની રાજનીતિ છે. આખા દેશમાં કોઈ પણ જગ્યાએ જ્યારે આવી દુર્ઘટનાઓ આકાર લે છે ત્યારે આ જ થાય છે, પણ અંતે હાથમાં કશું જ નથી આવતું. અને હાથમાં આવી જાય, આરોપીને સજા મળી જાય તો પણ જેણે પોતાના જીવનનું અણમોલ રતન ગુમાવ્યું છે એ ક્યારેય પાછું નથી મળવાનું. દુર્ઘટનાઓ વધતી જાય છે, બાળકો જીવ ગુમાવતા જાય છે અને સિસ્ટમ દિવસે ને દિવસે વધારે જડ બનતી જાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બળાત્કારની ઘટનાઓને જ્યારે આંકડાઓમાં માપવી પડે, સમાજની બેભત્સતા સામે સરકારની સિસ્ટમ નબળી પડે ત્યારે આપણું વર્તમાન ભયાનક થઈ જાય છે. ગુજરાત જેવું રાજ્ય જે સરખામણીએ સુરક્ષિત મનાય છે, ત્યાં બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા 2 વર્ષમાં 3095 સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બની છે. બળાત્કાર જ્યારે આંકડાઓમાં પણ ભયાનક થતો જાય, વાસ્તવિક સ્થિતિ દિવસે ને દિવસે કરુણ બનતી જાય, ત્યારે કોણ સાંભળશે સ્ત્રીનો ચત્કાર? કોણ સાંભળશે સમાજની ચીસો? ગુજરાતમાં તહેવારોના સમયમાં સામે આવેલી બળાત્કારની ઘટનાઓએ સભ્ય સમાજના માથે ફરી એકવાર કાળું ટીલું લગાવ્યું છે. અને આવા કાળા ટીલા એટલી વાર લાગ્યા છે કે સમાજનો ચહેરો હવે બેભત્સ થઈ ગયો છે. નાનું બાળક પણ હવે સુરક્ષિત નથી. ના પોતાના ઘરમાં સુરક્ષિત છે, ના પડોશીઓના હાથમાં, ના પોતાની શાળામાં. કોઈ હાથ એવો નથી રહ્યો જ્યાં દીકરીને સુરક્ષાનો અહેસાસ થાય. અને આ વાત હવે આંકડાઓમાં પણ સાબિત થઈ રહી છે. આંકડાઓ કહે છે કે ગુજરાતમાં હવે કોઈ બાળકી સુરક્ષિત નથી, કારણ કે 4 દિવસમાં 4 બાળકીઓ સાથે હેવાનિયતભર્યો વ્યવહાર થયો. ભરૂચના આમોદમાં બાળકીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી, તો ગાંધીનગરમાં 3 અને 6 વર્ષની બાળકીની સાથે માનસિક બીમારે દુષ્કર્મ કર્યું. સુરતમાં 2.5 વર્ષની બાળકી સાથે બર્બરતા થઈ. અને રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં બળાત્કારની ઘટનાઓનો આંકડો છે 3095. રાજ્યમાં દરરોજ સરેરાશ 4 બળાત્કારની ઘટનાઓ બની રહી છે. અને આ ઘટનાઓ ઘર આંગણે રમતી બાળકીઓ પર થઈ રહી છે. માનસિક વિકૃત લોકો અત્યારે બાળકીઓ પર મેલી નજર રાખીને બેઠા છે. ક્યારેક 2.5 વર્ષના, ક્યારેક 4 વર્ષના દીકરીના દેહ પર બળાત્કાર થાય, એની હત્યા થાય અને પછી એની લાશ સાથે પણ બળાત્કાર થાય,
ત્યારે આ દુનિયા જીવવા જેવી નથી રહેતી. જે સમાજમાં સ્ત્રીને જીવતી લાશ બનીને ફરવું પડે એ સમાજનું કોઈ મહત્વ નથી રહેતું. કહેવાતા સભ્ય સમાજના 2 વર્ષના બળાત્કારના આંકડા દર્શાવે છે કે વાસ્તવિકતા દયનીય છે. અમદાવાદ જિલ્લામાં જ છેલ્લા 2 વર્ષમાં 620 ઘટનાઓ બની છે. સુરતમાં બળાત્કારની 465 ઘટના છે. વડોદરામાં આ આંકડો 204 છે. રાજકોટમાં 203 બળાત્કારની ઘટના છે. બનાસકાંઠામાં 140, પાટણમાં 115, કચ્છમાં 123, ભાવનગરમાં 102, સાબરકાંઠામાં 81 અને જામનગરમાં નોંધાયેલી 71 બળાત્કારની ઘટના છે. આવું કેમ થઈ રહ્યું છે એનું તારણ જ્યારે બાળ અધિકાર સમૂહે જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ અજાણ્યા લોકો આવું નથી કરતા. 94% કેસમાં અપરાધી બાળકીનો પરિચિત જ હોય છે. 35% કેસમાં આવા અપરાધી પડોશી હોય છે અને 10% કેસમાં તો પરિવારનો સભ્ય જ અપરાધી નીકળે છે. આ આંકડાઓ ચિંતાજનક છે. પોલીસ અને સરકાર ગમે તેટલી ચિંતા કરી લે તો પણ આવા કિસ્સાઓમાં વધારે ફરક નથી પડવાનો, કેમ કે દીકરી જો પોતાના પિતા, પોતાના કાકા, પોતાના ભાઈ અને પોતાના પાડોશીની નજરથી જ સુરક્ષિત ન હોય તો કોઈ એને કેવી રીતે બચાવી શકવાનું છે? 3 વર્ષની દીકરીને આપણે એ પણ નથી કહી શકવાના, ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો ગોવિંદ અબના આએંગે. શસ્ત્ર સમાજના દરેક પુખ્ત નાગરિકે ઉપાડવાના છે આવા વિચારોની વિરુદ્ધ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં વીઆઈપી જ્યારે રસ્તા પરથી પસાર થાય ત્યારે સામાન્ય માણસ પરેશાન ન થાય એના માટે મહત્વનો નિર્ણય લેવાયો. રાજ્યના કાયદો વ્યવસ્થાના એડીજીએ પરિપત્ર જાહેર કરીને કહ્યું, હવે નેતાઓનો કાફલો પસાર થાય ત્યારે 3 મિનિટથી વધુ ટ્રાફિક નહીં રોકી શકાય. શહેરોમાં ટ્રાફિકની વચ્ચે પોતાના નોકરીના સમયે ઊભેલો માણસ ત્યારે અકળાઈ જતો હોય છે જ્યારે કોઈ નેતા પોતાના કાફલા સાથે એ રસ્તા પર પહોંચવાના હોય, કેમ કે વીઆઈપી કલ્ચર કહેવા માટે તો ખતમ કરી દેવાયું હતું, પણ કોઈ મંત્રી કે મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હોય તો રસ્તા પર ટ્રાફિક પહેલાથી રોકી દેવાય છે. ઘણીવાર તો ઇમરજન્સી સેવાઓને રોકવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. પણ કોર્ટના નિર્દેશ પછી ગુજરાત પોલીસ અને સરકારે એક નિર્ણય લીધો છે. હવે કોઈ પણ વીઆઈપીના કાફલા માટે 3 મિનિટથી વધારે ટ્રાફિક નહીં રોકવામાં આવે. ખાસ કરીને તેમાં જણાવેલું છે કે જ્યારે વીવીઆઈપી કે વીઆઈપી પસાર કરવામાં આવતા હોય છે ત્યારે ટ્રાફિક લાંબા સમયથી રોકી દેવામાં આવે છે. તો જણાવવામાં આવ્યું છે કે 3 મિનિટથી વધારે શક્ય હોય ત્યાં સુધી રોકવો નહીં. રસ્તા ઉપરની દુકાનો, કોમર્શિયલ જે કોઈ એક્ટિવિટી હોય તે બંધ કરવી નહીં. તેમજ રાહદારીઓ જે રોડ ક્રોસ ન કરતા હોય તેવા તમામ રાહદારીઓને પોતપોતાની પેડેસ્ટ્રિયન મૂવમેન્ટ ચાલુ રાખવા દેવી. જ્યારે પણ વીઆઈપી લોકો રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે સુરક્ષાના કારણોસર આસપાસની દુકાનો અને મકાનો પણ બંધ કરી દેવાય છે. મકાનોના બારી બારણા પણ બંધ કરી દેવામાં આવે છે. પણ રાજ્યના કાયદો અને વ્યવસ્થાનો હવાલો સંભાળતા એડીજી નરસિમ્હા કોમરે હવે પરિપત્ર બહાર પાડીને આદેશ આપ્યો છે કે કોઈ ધંધાર્થીને કે લોકોના ઘરને પણ બંધ નહીં કરી શકાય. આ નિર્ણયથી સૌથી વધારે ફાયદો વાણિજ્યિક એકમોને થવાનો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.